હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આપણે રાજમાને વાવ્યા તેને આજે 12 દિવસ થઈ ગયા છે। આપણે જે રાજમાનું જે વાવેતર કરેલ છે તેને આજે 12 દિવસ થયા છે। આપણો રાજમો તમને બતાવી દઉં કેવી કન્ડિશનમાં છે મિત્રો, તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈ, આપણે સૌપ્રથમ વખત રાજમો વાવેલો છે। આપણે કોઈ અનુભવ નથી બહુ રાજમાનો, પણ વાવ્યો છે। તમે જોઈ શકો છો આછો ઘાટો કેવો થાય તે આગળના સમયમાં જોવાનું રહ્યું કેવો થાય શું કાંઈ। અને મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આ માત્ર ખાલી 12 દિવસનો રાજમો છે। તમે જોઈ શકો છો 12 દિવસમાં મિત્રો આવડો થઈ જાય છે। 15-17 દિવસે મિત્રો આ પારા જે છે, આ જે પારા છે તે પારા ઢકાવા માંડશે। 15-17 દિવસમાં પારા ઢક થઈ જશે અને પાણી આવશે ને એટલે તમે જોઈ શકો છો આપણો રાજમો। મિત્રો, આપણે આ એક જે કયારો છે તેની અંદર આપણે 8 હારું વાવેલી છે। તમે જોઈ શકો છો આ જે એક વેત અને માથે 2 થી 3 આંગર જેટલી જગ્યામાં આપણે વાવેલ છે અને આમાં આપણે 8 હાર કરેલી છે। ઘણાય ખેડૂતો રાજમાનું વાવેતર 20ની જાળીએ કરે છે, પણ અમે મિત્રો આવી રીતના કરેલું છે। અમે પણ સૌપ્રથમ વખત રાજમો વાવેલો છે। તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો હારું થઈ ગઈ છે રાજમાની કમ્પ્લેટ। અને આને માત્ર મિત્રો 12 જ દિવસ થયા છે। તમે જોઈ શકો છો ખાલી 12 જ દિવસ થયા છે રાજમાને। 8 હાર જ મિત્રો વચ્ચે કરી છે। અને મિત્રો આનો એક ફાયદો એ પણ છે કે જીરુને પણ ઉગવામાં વધારે પાણી આપવા પડે, પણ રાજમાને માત્ર 1 થી 2 પાણીની અંદર રાજમો આરામથી ઉગી જાય છે। એટલે રાજમાને જીરુને મિત્રો પાણી કદાચ પહેલાં બીજા પાણીમાં ભરાત રહીએ તો પ્રોબ્લેમ નથી આવતો, પણ રાજમો એક એવી વસ્તુ છે કે એ આપણે જોઈ કે જો તેમાં કયારામાં પાણી ભરાત રહીએ તો રાજમો ઉગતો નથી અથવા તો લેટ ઉગે છે। તો ખાસ મિત્રો રાજમાને પાણી કયારામાં બિલકુલ ભરાત ન રહેવું જોઈએ, એવી રીતના કન્ડિશનમાં હોવું જોઈએ। આપણે એકદમ રડતું પાણી છે। તમે જોઈ શકો છો 12 જ દિવસનો મિત્રો રાજમો આવી કન્ડિશનમાં છે અત્યારે રાજમો આપણો। મિત્રો આપણે આ સાહસ સૌપ્રથમ વખતનું છે, કેમ કે આની પહેલાં આપણે ક્યારે રાજમો આપણે વાવ્યો નથી, સૌપ્રથમ વખત વાવ્યો છે। જોઈએ હવે કેવો થાય છે। આવી કન્ડિશનમાં છે આપણો રાજમો। તો મિત્રો મેન જો કારણ હોય રાજમા માટે તો ખેડૂતોનું માનવું એવું છે કે જે આની પહેલાં જે ખેડૂતોએ જેને રાજમો વાવેલો છે તે ખેડૂતોનું એવું કહેવું છે કે રાજમાને નબળું પાણી ન ચાલે, એટલે કે મોરું પાણી બિલકુલ ન ચાલે। ટૂંકમાં મીઠું પાણી હોય તો સારો થાય એમ એનું કહેવું એમ થાય છે। અને આ જે મિત્રો રાજમો છે તે મીઠા પાણીમાં ટૂંકમાં વધારે થાય મણની હિસાબે, અને મોરા પાણીમાં ઓછો થાય। એટલે આ જે રાજમો છે તે મિત્રો 10 મણથી લઈ અને 20 મણ સુધી રાજમો થઈ શકે છે। 10 મણથી લઈ અને 20 મણ સુધી રાજમો વીઘે નીકળે છે, પણ મીઠું પાણી હોય તો વધારે નીકળે, મોરું પાણી હોય તો કદાચ થોડોક ઓછો નીકળે। હવે મિત્રો આને આપણે અઠવાડિયાની અંદર આને દવા છાંટી નોર્મલ, આમાં બીજું કાંઈ આવતું પણ નથી। આને મિત્રો દવા પણ બહુ છાંટવી પડતી નથી, અને દવા છાંટી અને પાણી આપશું, અને પાણી જેમ બને તેમ મોડું આપવાનું અને ઓછું પાણી આને જોઈશે। મિત્રો જીરું જેટલું પણ પાણી આ ખમતો નથી, જો વધારે પાણી આપી દઈ તો રાજમો બરી જાય છે। એટલે આનો બહુ ધ્યાન રાખવી પડે છે રાજમાની, પણ આને દવા બહુ છાંટવી પડતી નથી। તમે જોઈ શકો છો આપણો રાજમો। મિત્રો સવારનો સમય છે, સૂરજ દાદા ઉગી ગયા છે। તમે વ્યૂ તમને દેખાડું, બહુ મસ્તીનો આવે છે, જોરદાર। સામેના ભાગમાં મિત્રો આપણે જીરું આવ્યું છે। તમે જોઈ શકો છો જીરું એકદમ કેરા લીલકાઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણે જીરું છે, એકદમ કેરા લીલકાઈ ગયા છે જીરુંના। અને રાજમો પણ જોરદાર ઉગી ગયો છે। આપને મિત્રો કોઈ જાતનો અનુભવ નહોતો, છતાં પણ તમે જોઈ શકો છો
આને મિત્રો રડતું હતું પાણી એટલે 2 પાણી આપણે આપ્યા. બાકી જો કયારામાં જો પાણી રડતું ના હોય તો એક પાણીમાં પણ રાજમો આરામથી ઉગે છે. અને બિલકુલ બીજું પાણી આપવાની કોશિશ કરવી નહીં રાજમાને, કેમ કે કાં ઉગે નહીં અને અથવા તો ઉગી ગયો પછી વધારે જો તમે પાણી આપો તો રાજમો મિત્રો બરવાનો તકલીફ વધારે થાય છે, તેમાં બરી જાય છે છોડ ઉગીને. તો મિત્રો રાજમા અને જીરુની આપણે માહિતી ખેડૂતોને ઉગવાથી વાવણીથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધીની ટોટલ માહિતી આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતોને આપતા હોય છીએ. તો મિત્રો જો તમે યુટ્યુબ ચેનલની અંદર સૌપ્રથમ વખત નવા હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી દેજો. મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. અને મિત્રો તમે રાજમાનું વાવેતર જો કોઈ કરેલું હોય તો કોમેન્ટ કરજો. આગળ હવે રાજમાને શું કરવું જોશે ટ્રીટમેન્ટ. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.